ઉત્તરાયણના પવિત્ર તહેવાર દરમિયાન બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરના દરિયામાં સક્રિય બની રહેલું ખુખાર વાવાઝોડું હવે પછી ભૂક્કા બોલાવતું જોવા મળવાનું છે. જી હા દર્શક મિત્રો, તમે લાઈવ અત્યારે જોઈ શકો છો. હિન્દ મહાસાગરના ઊંડાણવાળા દરિયાની અંદર લાંબા સમયના વિરામ લીધા બાદ હવે ભર શિયાળા દરમિયાન એક નવા વાવાઝોડાનું તોફાની સંકટ ઊભું થઈ રહેલું જોવા મળી રહ્યું છે. નવી સિસ્ટમ સક્રિય થવાની સાથે તેના આજુબાજુના વિસ્તારોની અંદર પણ અનેક પ્રકારની નવી લો પ્રેશર સિસ્ટમના અત્યારે ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે. અરબી સમુદ્રથી બંગાળની ખાડીને હિન્દ મહાસાગરના સંપૂર્ણ એરિયા સુધી અત્યારે એક મજબૂત ઘેરાવો બનીને તોફાની અસરો દર્શાવી રહ્યો છે. સાથે સાથે દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે માવઠાનું સૌથી મોટું સંકટ વધી રહ્યું હોય તેમ ભર શિયાળા દરમિયાન અત્યારે માવઠું ચોતરા કાઢતું જોવા મળી રહ્યું છે. અરબી સમુદ્રના દરિયામાંથી પણ સિસ્ટમ હવે દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારો તરફ ધીમી ગતિએ આગળ વધતી જોવા મળી રહી છે. તો બીજી તરફ ઉત્તરીય ભારતના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે હિમવર્ષાની સાથે બરફ વર્ષાનો ભયંકરનો માહોલ સક્રિય બની રહેલો જોવા મળી રહ્યો છે. અનેક ક્ષેત્રની અંદર લો પ્રેશર અને હાઈ પ્રેશરનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. જો કે ગુજરાતના સંપૂર્ણ એરિયાની અંદર આવનારી 24 કલાકમાં કંઈક નવા જૂની થવાને લઈને ગુજરાત રાજ્ય માટે મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, હવે પછી તોફાની પવનો ફૂંકાવાની સાથે રાજ્યની અંદર ફરીથી વાદળછાયું વાતાવરણ સક્રિય બનવાને લઈને નવી નકોર અને તાજી લેટેસ્ટ માહિતીઓ જાહેર કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો, બંગાળની ખાડીના તટીય આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર ડિપ્રેશન ને વેલમાર્ક લો પ્રેશરનું દબાણ વધતું હોય તેમ ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના સંપૂર્ણ એરિયાની અંદર અત્યારે સિસ્ટમ તોફાની સ્વરૂપે અસર દર્શાવી રહી છે. બંગાળની ખાડીના ક્ષેત્રથી દક્ષિણીય ભારત જેમાં બેંગલુરુ, મદુરાઈ અને શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ અત્યારે વરસાદે પોતાની તીવ્ર અસર દર્શાવવાની શરૂઆતો કરી રહી છે. જો કે હવે પછી આ સિસ્ટમ દક્ષિણીય ભારતના વિસ્તારમાંથી ધીમે ધીમે આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર ગતિ કરતી હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર આગામી 24 કલાકની અંદર ફરીથી વાદળોના હળવા ઝુંડ ગુજરાતમાં ઘેરાવાને લઈને તાજી લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી રહી છે. તમે લાઈવ પણ જોઈ શકો છો, ગુજરાતના તમામ વિસ્તારોમાંથી અત્યારે નવી નવી સિસ્ટમની સ્ટ્રફ લાઇનના પટ્ટાઓ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. સિસ્ટમની વધી રહેલી અસરો અને બદલાઈ રહેલા હવામાનને જોતા ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ફરીથી માવઠું વરસવાને લઈને પણ મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, કચ્છનો ક્ષેત્ર, ઉત્તરીય ગુજરાતનો વિસ્તાર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનો હવે પછી દિશાઓ બદલીને ગુજરાતના સંપૂર્ણ એરિયાની અંદર જોર દર્શાવતા હોય તેમ હવે પછી સક્રિય બની રહેલી નવી સિસ્ટમનું દબાણ ગુજરાતમાં વધવાને લઈને મોટી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો, અત્યારે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારમાંથી સિસ્ટમો ધીમે ધીમે ઉત્તરીય ભારતના ક્ષેત્રની અંદર ગતિ કરતી હોય તેમ ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની હળવી અસરો દર્શાવી રહેલી સિસ્ટમો જોવા મળી રહી છે. તે ઉપરાંત અત્યારે ઓમાનનો ક્ષેત્ર, ઈરાનનો વિસ્તાર, પાકિસ્તાનના વિસ્તારોમાંથી પણ આ સિસ્ટમો આગળ વધીને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવે પછી ઘેરાવો મજબૂત બનાવી રહેલી જોવા મળી રહી છે. આમ ભર શિયાળા દરમિયાન હવે પછી ઓચિંતાના મોટા પલટાવ સાથે ગુજરાતના હવામાનની અંદર આગામી 24 કલાકમાં મોટા નવા જૂની થવાને લઈને ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. અને ગુજરાતની અંદર પવનની તીવ્રતા 10 કિલોમીટરથી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતની અંદર આગામી 24 કલાક દરમિયાન પવનની તીવ્રતાને લઈને પણ ખાસ ચેતવણીઓ જાહેર કરવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 18 તારીખથી લઈને 23 તારીખ અને આવનારી 24 તારીખ દરમિયાન વાતાવરણોની અંદર ઓચિંતાના નવા પલટાવ અને
મોટા ફેરબદલ થતા હોય તેમ ગુજરાતના સંપૂર્ણ એરિયાની અંદર મોટા બદલાવોની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, અત્યારે બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર નવું યુસી એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનીને આ સંપૂર્ણ વિસ્તારની અંદર પોતાની અસર દર્શાવતું હોય તેમ આ તમામ વિસ્તારની અંદર પોતાનો મજબૂત ઘેરાવો બનાવી રહેલી જોવા મળી રહી છે. આમ દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રથી ગુજરાતનો વિસ્તાર બંગાળની ખાડીના તમામ વિસ્તારોની અંદર મોટા પલટાવ આવવાની સાથે હવે પછી માવઠું ભૂક્કા કાઢતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોમાં કડાકા ભડાકા અને આંધી તુફાન વંટોળ સાથે માવઠું છોતરા કાઢતું જોવા મળવાનું છે. તો ખાસ જાણી લેજો, ગુજરાતના વિસ્તારોની અંદર ઠંડીની સાથે સાથે હવે પછી માવઠાને લઈને શું કરવામાં આવી રહી છે નવી આગાહી. દર્શક મિત્રો, વર્લ્ડ મેટાલોજિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા પણ હવે પછી બંગાળની ખાડીના દરિયામાં હલચલો સક્રિય થવાની સાથે લાંબા સમયના વિરામ લીધા બાદ નવી સિસ્ટમોને લઈને ખાસ આગાહીઓ કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, બંગાળની ખાડીના દરિયાની અંદર હવે પછી હવાનું હળવું દબાણ સક્રિય બનીને જોર દર્શાવતું હોય તેમ દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં હળવા વાદળોના ઝુંડ ઘેરાતા હોય તેમ તોફાની હલચલો સક્રિય બનવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો, દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના આ સંપૂર્ણ એરિયાની અંદર ઓચિંતાનું હવામાન બદલાઈ રહેલું જોવા મળી રહ્યું છે, જેમાં શ્રીલંકા, મદુરાઈ, તામિલનાડુના ક્ષેત્રથી ચેન્નઈ, પોંડુચેરીના વિસ્તારોની અંદર હવે પછી વાદળોના મજબૂત ઝુંડ ઘેરાતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર ભર શિયાળા દરમિયાન માવઠાના સંકટ વધવાને લઈને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારો માટે મોટી ચેતવણીઓ જાહેર કરવામાં આવી રહી છે. જેમ સિસ્ટમો મજબૂત બની રહી છે તેમ હવે પછી અરબી સમુદ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ હવાનું દબાણ સક્રિય બનીને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતું હોય તેમ દરિયાની અંદર 0.9 કિલોમીટરના એરિયાની અંદર તોફાન વધવાને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, લક્ષદ્વીપના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી લઈને અત્યારે અંદમાન નિકોબારના વિસ્તારોની અંદર પણ તોફાની જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે વાદળોનો મજબૂત ઝુંડનો ઘેરાવો સક્રિય બનતો હોય તેમ બંગાળની ખાડીને દક્ષિણીય ભારતના તમામ વિસ્તારોની અંદર સિસ્ટમનો મજબૂત ઘેરાવો આ વિસ્તારોમાં સક્રિય બનીને હવે પછી જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર આગામી 3 દિવસની અંદર મોટા પલટાવ સાથે માવઠું ભૂક્કા બોલાવશે અને ગુજરાતના હવામાનોની અંદર પણ હવે મોટા પલટાવ આવવાની સાથે કમોસમી વરસાદ અને માવઠાને લઈને ગુજરાત માટે પણ મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. અધિકાર અંબાલાલ પટેલ દ્વારા હવે પછી મોટી આગાહી કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યમાં જાન્યુઆરી મહિનાના અંતની અંદર માવઠાની મોટી ભીતિ સેવાઈ રહી છે. જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, ગુજરાતના હવામાનોની અંદર મોટા પલટાઓને લઈને આગાહીકાર અંબાલાલ પટેલનું મોટું અત્યારે પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે. ગુજરાતની અંદર ચાલુ વર્ષે શિયાળાની ઋતુની અંદર અત્યારે મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં હવામાનની અંદર મોટા પલટાવની સાથે કમોસમી વરસાદની મહત્વની આગાહી કરવામાં આવી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને લઈને જાન્યુઆરીની અંદર ઉત્તરાર્ધની અંદર ઉત્તર ભારત સહિત ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં મોટા પલટાવો જોવા મળવાના છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ડિસેમ્બર મહિનાની અંદર સક્રિય બની રહેલી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો નબળી રહેવાના કારણે રાજ્યની અંદર અત્યારે ઠંડીનું જોર ઓછું થઈ રહ્યું છે. જો કે હવે જાન્યુઆરી મહિનાની અંદર પણ એક મજબૂત નવી સિસ્ટમ સક્રિય બનવાને લઈને નવી આગાહીઓ કરવામાં આવી છે, જેમાં 22 થી લઈને 24 જાન્યુઆરી દરમિયાન સિઝનનું પ્રથમ સ્ટ્રોંગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ હાલ અંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી રહી છે. આ સિસ્ટમની અસરને હેઠળ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં વાદળછાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળવાનું છે. કેટલાક સ્થળોની અંદર કમોસમી વરસાદ એટલે કે માવઠું પડવાને લઈને પણ લેટેસ્ટ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. આ ઉપરાંત 29 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી દરમિયાન પણ એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના કારણે રાજ્યના હવામાનની અંદર મોટા પલટાવો આવતા જોવા મળવાના છે. આ સિસ્ટમની વ્યાપક અસર ઉત્તર ભારતના રાજ્યની અંદર જોવા મળવાની છે. 24 થી લઈને 20 જાન્યુઆરી દરમિયાન
ઉત્તરીય પ્રદેશમાંથી ફૂંકાતા અત્યારે ભારે પવનોની ગતિવિધિઓને લઈને હિમવર્ષા થવાને લઈને પણ મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. કાશ્મીર અને હિમાચલ પ્રદેશની અંદર ન્યૂનતમ તાપમાન 0 ડિગ્રીથી નીચે જઈ શકે છે. જોકે તેની સાથે પંજાબનો વિસ્તાર, હરિયાણા અને રાજસ્થાન જેવા વિસ્તારોની અંદર ગાજવીજ સાથે કરા પડવાની પણ સંભાવના દર્શાવવામાં આવી છે, જેની સીધી અસર હવે ઉત્તર તરફથી આવી રહેલા ઠંડા પવનો ઉપર પડતી જોવા મળવાની છે. જી હા દર્શક મિત્રો, દરિયાની અંદર નવી સિસ્ટમનું દબાણ વધી રહ્યું છે. દરિયો બેકાબુ બનતો હોય તેમ અત્યારે અનેક વિસ્તારમાં જોર દર્શાવી રહ્યો છે અને અનેક વિસ્તારોની અંદર મોટા પલટાવો આવવાની સાથે હવે પછી ભર શિયાળા દરમિયાન સિસ્ટમનું દબાણ વધતું જોવા મળી શકે છે. આ સિસ્ટમની વ્યાપક અસર ઉત્તર ભારતના રાજ્યની અંદર જોવા મળશે. 16 થી 20 જાન્યુઆરી દરમિયાન ઉત્તરીય પવનો પોતાની અસરો દર્શાવતા હોય તેમ અનેક વિસ્તારોમાં મોટા પલટાવ લાવતા જોવા મળવાના છે, જેને જોતા આગામી 10 થી 15 દિવસ માટે ખેડૂત અને નાગરિકો માટે સાવચેત ભર્યા રહેશે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. વારંવાર બદલાઈ રહેલા હવામાનના કારણે ખેતીના પાકો ઉપર પણ આ બદલાવને લઈને મોટી અસરો જોવા મળવાની છે. આમ હવે પછી આગામી દિવસો અતિ ભયંકર સાબિત થવાને લઈને મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી છે.